ફંક્શન કીના ઉપયોગો. F1 કી. F1 કીનો ઉપયોગ હેલ્પ માટે થાય છે, કોઈપણ પ્રોગ્રામની હેલ્પ લેવા માટે. F2 રીનેમ, ફાઇલનું નામ ફરીથી આપવા કે બદલવા માટે. F3 સર્ચિંગ, ડોક્યુમેન્ટ મેળવવા કે સર્ચ કરવા માટે. F4 શટડાઉન, અલ્ટર સાથે F4 કી દબાવવાથી ફાઇલ કે કમ્પ્યુટરને બંધ કરી શકાય છે. F5 કી રિફ્રેશ, ફાઇલ કે કમ્પ્યુટરને રિફ્રેશ કે ફરીથી લોડ કરવા માટે. F6 એડ્રેસ બાર, ઇન્ટરનેટ બ્રાઉઝરમાં F6 દબાવવાથી માઉસ પોઇન્ટર એડ્રેસ બાર પર લઈ જાય છે. F7 સ્પેલિંગ ચેક, સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે ઉપયોગ થાય છે. F8 બૂટ મેનુ, કમ્પ્યુટરનું બૂટ મેનુ ખોલવા માટે. F9 રિમૂવ સિલેક્ટેડ, માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ રિફ્રેશ કરે છે, એટલે કે સિલેક્ટેડ જે છે એને રિફ્રેશ કરે છે. F10 આઇટમ, હાલમાં ખુલ્લી એપ્લિકેશનનું મેનુ બાર ખોલે છે. તમે જે એપ્લિકેશનની અંદર છો તેનું મેનુ બાર ખોલવું હોય તો તમારે F10 કી દબાવવાનું છે. F11 રાઇટ ક્લિક વર્ક, ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ફૂલ સ્ક્રીન કરવા માટે, એટલે કે તમારે ફૂલ સ્ક્રીન કરવી હોય તો એની માટે F11 દબાવવાનું છે. F12 સેવ એઝ, માઇક્રોસોફ્ટ વર્ડમાં આ કી સેવ એઝ ડાયલોગ્સ બોક્સ ખોલે છે.